હેલ્પિંગ વર્બ્સ SHOULD શુડ ઉપયોગ વર્તમાન અથવા ભવિષ્ય માટે સલાહ આપવા અથવા દર્શાવવા શુડનો ઉપયોગ થાય છે. પોઝિટિવ કરવું જોઈએ, નેગેટિવ કરવું ન જોઈએ. પોઝિટિવ સ્ટ્રક્ચર સબ્જેક્ટ પ્લસ શુડ પ્લસ પ્રેઝન્ટ ફોર્મ ઓફ વર્બ મીન્સ વર્બ 1 પ્લસ ઓબ્જેક્ટ. નેગેટિવ સ્ટ્રક્ચર સબ્જેક્ટ પ્લસ શુડ પ્લસ નોટ પ્લસ પ્રેઝન્ટ ફોર્મ ઓફ વર્બ મીન્સ વર્બ 1 પ્લસ ઓબ્જેક્ટ. એક્ઝામ્પલ: તમારે મને સાંભળવો જોઈએ. યુ શુડ લિસન ટુ મી. તમારે મને સાંભળવો ન જોઈએ. યુ શુડ નોટ લિસન ટુ મી. વિદ્યાર્થીએ અંગ્રેજી શીખવું જોઈએ. અ સ્ટુડન્ટ શુડ લર્ન ઇંગ્લિશ. વિદ્યાર્થીએ અંગ્રેજી શીખવું ન જોઈએ. અ સ્ટુડન્ટ શુડ નોટ લર્ન ઇંગ્લિશ. રવિએ ઝડપથી દોડવું જોઈએ. રવિ શુડ રન ફાસ્ટ. રવિએ ઝડપથી દોડવું ન જોઈએ. રવિ શુડ નોટ રન ફાસ્ટ.